હાલ છાશ ખાનારા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો ઉનાળાના ધોમધખતા તાપથી રાહત મેળવવા લોકોએ આઈસ્ક્રીમ અને ઠંડા પીણા સહિતની વસ્તુનું સેવન કરતા હોય છે, પરંતુ શરીર સંબંધિત અમુક બીમારીઓવાળા લોકોએ આવી વસ્તુઓનું સેવન ટાળવું જોઈએ, જેની સામે ગરમીથી રાહત માટે છાશને સૌથી વધુ ફાયદાકારક પીણું ગણવામાં આવ્યું છે। ખાસ કરીને લોકોને પેટ સંબંધિત કોઈ સમસ્યા હોય તેઓ સવારે નાસ્તામાં છાશ પી શકે છે। સવારે ખાલી પેટે છાશ પીવાથી કબજિયાત, અપચો, ગેસ જેવી પેટની સમસ્યાઓથી છુટકારો મળે છે। છાશ પાચન તંત્રને સુધારે છે અને છાશ પોષક તત્વોથી ભરપૂર હોય છે અને છાશમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, વિટામિન B12 અને ઝીંક, રિબોફ્લેવિન અને પ્રોટીન હોય છે। છાશ પીવાથી હાડકાં મજબૂત બને છે અને કોલેસ્ટ્રોલ લેવલ ઓછું થાય છે। આ સાથે જ છાશ વજન ઘટાડવા અને પેટ માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે અને આયુર્વેદ અનુસાર છાશમાં ઠંડકની અસર હોય છે, તેથી ઉનાળામાં તેનું સેવન કરવું વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે અને આયુર્વેદ અનુસાર છાશ હંમેશા દિવસના સમયે પીવી જોઈએ। સાંજ કે રાત્રે છાશ પીવાનું ટાળવું જોઈએ। આ સિવાય જે લોકોને પેટ સંબંધિત બીમારીઓ છે, લોકોએ સવારે છાશ પી શકે છે। આયુર્વેદ મુજબ સવારે ખાલી પેટે છાશનું સેવન કરી શકાય છે। સવારે ખાલી પેટે છાશ પીવાથી તમે દિવસભર ઉર્જાવાન રહી શકો છો અને લોકોને પેટ સંબંધિત કોઈ સમસ્યા હોય તેઓ સવારે નાસ્તામાં છાશ પી શકે છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।